टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખાસ સમજવા જેવું કે ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં જે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે આ તસવીર તમે અત્યારે ફિલહાલ જે નિહાળી રહ્યા છો તેમાં આગાહી આપવામાં આવી છે। જે ઓરેન્જ, રેડ, યલો એલર્ટ જે આપવામાં આવ્યા છે તેના પર ખાસ તમારી નજર હોવી જોઈએ। સૌથી પહેલા રેડ એલર્ટની વાત કરીએ। સુરત, ભરૂચ માટે થઈને આજે શાળાઓ પણ બંધ વગેરેની સ્થિતિ પણ તમને જાણ મળી છે। તે પ્રમાણે સુરત અને ભરૂચ આ બે જિલ્લાઓ એવા છે કે જેને આજે ખાસ તમારે ધ્યાન પર રાખવા જોઈએ, જ્યાં રેડ એલર્ટ છે। ત્યારબાદ ઓરેન્જ એલર્ટ ક્યાં છે? ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આટલા વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મતલબ કે આ બધા જ વિસ્તારોમાં આજે વરસાદની પૂરતી શક્યતાઓ છે। આપને જણાવીશું, રેડ એલર્ટમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। ફ્લેશ રેઇનની સ્થિતિ, ફ્લેશ ફ્લડની સ્થિતિ અહીંયા બની શકે, પરંતુ જે ઓરેન્જ એલર્ટ છે તે વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હોય છે। અને ત્યારબાદ યલો એલર્ટ પર હવે તમે નજર કરો કે જે આઉટર રિંગ જોવા મળી રહી છે તેમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર આટલા જિલ્લાઓ જોવા મળી રહ્યા છે। અહીંયા ઓરેન્જ યલો એલર્ટની સ્થિતિ છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે। આજે તમે જાણી રહ્યા છો તેમ અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। એટલે ભરૂચ, સુરતમાં જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, છેક અમદાવાદ સુધી આ સિસ્ટમ સક્રિય છે। એટલે આટલા વિસ્તારો છે કે જેને સમગ્ર અત્યારે ફિલહાલ ગુજરાતના કવર કરી લેવામાં આવ્યા છે। હવે હું આપને લઈ જઈશ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે કઈ રીતે વરસાદી સ્થિતિ જે છે, સમગ્ર સિસ્ટમ જે છે તે સક્રિય થતું જોવા મળી રહ્યું છે। અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા છો આ વરસાદી સિસ્ટમના હિસાબથી સમગ્ર પરિસ્થિતિ બનતી તમને જોવા મળી રહી છે। આપણે જોઈએ કે સવારે 7 વાગ્યા સુધીમાં કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે। તમે જુઓ છો આ સુરત પર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ સિસ્ટમ ફિલહાલ સક્રિય છે, જેને કારણે થઈને છેક અમદાવાદ અને સૌરાષ્ટ્રના પણ બધા વિસ્તારોમાં અત્યારે ફિલહાલ વરસાદની સ્થિતિ એક્ટિવ થતી જોવા મળી રહી છે। આ તરફ જામનગરની ઉપર કચ્છ પર આ એક સિસ્ટમ સક્રિય થયું છે કે જેને કારણે થઈને પણ અત્યારે ફિલહાલ વરસાદી માહોલ બની શકે છે। તો આ જે વરસાદી સિસ્ટમો જે સક્રિય થઈ રહ્યા છે તે વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ। આ તરફ ઉત્તરમાં તમે જુઓ તો અહીંયા ખાસ ઉદયપુર તરફ પણ વીજળી વગેરેની શક્યતાઓ છે, જેની પણ અસર ઉત્તર ગુજરાતમાં આવી શકે છે। એટલે આજનો દિવસ જે છે તે ગુજરાત માટે બહુ જ મહત્વનો, જે સિસ્ટમ અહીંયા દક્ષિણમાં સક્રિય છે, તમે મુંબઈ પર જુઓ છો, સુરત પર જુઓ છો, તેની અસર દક્ષિણ ગુજરાતની અસર જે છે તે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પણ આવે તેવી પૂરતી શક્યતા છે। અને સુરત અને ભરૂચ આ બે જિલ્લાઓ માટે થઈને રેડ એલર્ટ પણ જે આપવામાં આવ્યું છે તેને પણ આજે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે। તો જે રીતે મહત્વપૂર્ણ માહિતી છે તે પ્રમાણે યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જે ગુજરાતના જે જિલ્લાઓ માટે આપવામાં આવ્યા છે તે સમગ્ર જે રહેવાસીઓ છે આ સમગ્ર જિલ્લાઓના તેમણે ખાસ આજે